સમાચારોમાં આગળ વાત કરીએ તો બોટાદમાં વધુ એક કોન્ટ્રાક્ટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે। પાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ છે। અધિકારીઓ અને સાથે સફાઈ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ છે। છેલ્લા 8 વર્ષથી કોન્ટ્રાક્ટ અપાતો હતો 2.5 લાખમાં અને હાલમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ અપાઈ રહી છે 9 થી 10 લાખમાં। મહત્વનું છે કે 2-3 વર્ષમાં 5 ગણો વધુ કરીને અને ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ છે। તો બીજી તરફ વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખીને રજૂઆત કરી છે। પાલિકાના વિપક્ષના નેતા મીત ડાંગરે તપાસની પણ માગણી કરી। 4-5 મહિનામાં મારા ધ્યાને આવેલી વાત કે નગરપાલિકામાં જે સફાઈ કોન્ટ્રાક્ટ હું નહોતો ત્યારે એટલે કે પહેલા બીજા મહિનામાં આશરે 30 થી 35 લોકો કર્મચારી સફાઈનું કામકાજ કરતા હતા। ત્યારે 2.5 લાખ રૂપિયા જેવું બિલ ચૂકવાતું હતું દર મહિને। અત્યારે 40 થી 45 જણા સફાઈનું કામકાજ કરે છે। અત્યારે 9.5 થી 10 લાખ રૂપિયાનું બિલ ચૂકવાય છે। થોડા સમય પહેલાં 2.5 લાખમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। એમાં લિમિટેડ એરિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં હતો। સફાઈ કામદાર નિવૃત્ત થતા અને બહારના આઉટડોર્સ એરિયામાં સફાઈની કમ્પ્લેનો રહેવા પામતી હોવાથી આ વખતે સમગ્ર શહેરમાં સફાઈ થાય એ પ્રમાણે થોડોક સફાઈનો એરિયા વધારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે।